ચેનલ ઓફ વડોદરા। ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સંકલન હોલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વધુ યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી। સૌપ્રથમ 25મી જાન્યુઆરી 2011ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશની થીમ પર મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે હું ભારત છું ઈવીએમ અને સક્ષમ એપ્લિકેશનની ઉપયોગિતા વિશેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી। આ પ્રસંગે સિનિયર સિટીઝન્સનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તો યુવા મતદારોને ઈ-પીક વિતરણ કરાયા। યુવા મતદાર મહોત્સવ 2023 અંતર્ગત વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા ઇનામ અપાયા તથા બીએલઓ તથા સુપરવાઇઝર્સને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર, સિનિયર સિટીઝન્સ, યુવા મતદારો, બીએલઓ તથા સુપરવાઇઝર્સ ઉપસ્થિત રહ્યા હતા। આજના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના પ્રસંગે આપણી વચ્ચે છોટાઉદેપુરમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અને અન્ય યુવા મિત્રો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા। વિશેષ કરીને આપણે લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરતી બાબતોની અહીંયા ચર્ચા કરી અને સાથોસાથ એમને લગતી ફિલ્મો નિહાળી। જે યુવા મિત્રોએ વિશેષ કરીને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં મદદરૂપ થયા હોય, સાથોસાથ વિવિધ એમને લગતી પ્રવૃત્તિઓ કરી હોય, એમને સન્માનિત કર્યા। આપણા પાયાની કામગીરી કરતા બીએલઓ મિત્રો અને સુપરવાઇઝર મિત્રોને સન્માનિત કર્યા। ઇલેક્શન મશીનરી સાથે સંકળાયેલા વિવિધ આપણે કર્મચારીઓને આજના દિવસે સન્માનિત કર્યા અને સતત આપણે આ તમામ પાયાના કર્મચારીઓ લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને ચૂંટણી પ્રક્રિયા પારદર્શી થાય, નિષ્પક્ષ થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ કરે એ માટે હું સૌને આહ્વાન કરું છું અને આજના દિવસે સૌ ઉપસ્થિત રહ્યા બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું।